મારા પતિએ બધાની સામે મને થપ્પડ મારી માત્ર એટલા માટે કે મેં મારા ભાઈના લગ્નમાં સોનાની વીંટી ભેટ આપી દીધી હતી. હું એક સરકારી શિક્ષિકા છું અને દર મહિને 1.5 લાખ કમાઉં છું. પરંતુ સત્ય એ છે કે મારી પાસે ક્યારેય મારા માટે 1 રૂપિયો પણ રહ્યો નથી. મારી આખી કમાણી પર કોઈ બીજાનો હક હતો અને મારી ઈચ્છાઓની કોઈ કિંમત નહોતી. તે દિવસે જ્યારે બધાની સામે મારું અપમાન થયું ત્યારે તે માત્ર એક થપ્પડ નહોતી. તેણે મને અંદરથી તોડી નાખી હતી, મારી આત્માને હચમચાવી દીધી હતી. પરંતુ તે જ ક્ષણે મેં એક એવો નિર્ણય લીધો જેની કલ્પના મારા પતિએ કે મારા બાળકોએ પણ નહોતી કરી. આ વાર્તા મારી નથી, પરંતુ તે લાખો નોકરી કરતી મહિલાઓની વાસ્તવિકતા છે, જેમનું જીવન બહારથી સંપૂર્ણ લાગે છે પરંતુ અંદરથી સંપૂર્ણપણે ખાલી અને તૂટેલું હોય છે. આ વાર્તા અંત સુધી જરૂર જોજો, કારણ કે કદાચ આમાં તમને તમારા પોતાના જીવનની અંધારી ગલીઓમાંથી બહાર નીકળીને સત્યના પ્રકાશ સુધી પહોંચવાનો માર્ગ મળી જાય. મારું નામ પ્રિયા અગ્રવાલ છે અને મારા લગ્નને પૂરા 20 વર્ષ થઈ ચૂક્યા છે. હું એક સરકારી શિક્ષિકા છું અને મહિનાના લગભગ 1.5 લાખ રૂપિયા કમાઉં છું. સાંભળવામાં આ બધું ખૂબ સારું લાગે છે, જાણે મારા જીવનમાં કોઈ વસ્તુની કમી નહીં હોય, પરંતુ સચ્ચાઈ કંઈક બીજી જ છે. આ માત્ર આંકડો છે જે બહારથી ચમકતા દેખાય છે, પરંતુ તેની પાછળની હકીકત ખૂબ જ કડવી છે. સત્ય તો એ છે કે મારી પાસે મારા હકનો 10 રૂપિયા પણ ક્યારેય રહેતો નથી. આજથી 20 વર્ષ પહેલાં મારા લગ્ન વિકાસ અગ્રવાલ સાથે થયા હતા. લગ્ન પહેલાં હું એક બેંકમાં કર્મચારી હતી. હું બાળપણથી જ ભણાવવામાં ખૂબ હોશિયાર રહી હતી અને આ જ કારણ હતું કે કોલેજ પાસ કર્યાના થોડા સમય પછી મેં બેંકની પરીક્ષા આપી અને તેમાં મારું સિલેક્શન થઈ ગયું. મેં મારી નોકરી જોઈન કરી લીધી હતી અને મને કામ કરતાં લગભગ 3 વર્ષ થઈ ચૂક્યા હતા કે ત્યારે ઘરમાં મારા લગ્નની ચર્ચા શરૂ થઈ ગઈ. તે સમયે છોકરીઓના જીવનનો એક જ ઉદ્દેશ્ય માનવામાં આવતો હતો: લગ્ન કરવા, ઘર વસાવવું અને માતા પિતાના માથેથી બોજ ઉતારવો. મારી સાથે પણ કંઈક આવું જ થયું. હું બનારસમાં નોકરી કરી રહી હતી અને મારા જીવનમાં સંતુષ્ટિ હતી, પરંતુ મારા માટે દિલ્હીમાં સંબંધ જોવામાં આવ્યો. છોકરો એક અમીર અને સંપન્ન પરિવારમાંથી હતો અને તેનો પોતાનો ગાર્મેન્ટ્સનો બિઝનેસ હતો જે ખૂબ સારો ચાલતો હતો. મારા માતા પિતાએ છોકરાનું ઘર, પૈસા અને તે એકમાત્ર સંતાન હોવાનું જોયું અને મારી સલાહ જાણ્યા વિના જ આ સંબંધ માટે હા પાડી દીધી. તેમણે એકવાર પણ એ જરૂરી ન સમજ્યું કે હું શું ઈચ્છું છું. આ લગ્નની સૌથી મોટી શરત એ હતી કે મારે દિલ્હી જવું પડશે અને તેના માટે મારે મારી નોકરી છોડવી પડશે. તે સમયે મહિલાઓ માટે સાસરું અને પરિવાર જ સૌથી મોટી પ્રાથમિકતા માનવામાં આવતી હતી. નોકરી હંમેશા બીજા નંબરે આવતી હતી. મારી સાથે પણ એવું જ થયું. માતા પિતાના દબાણ અને સાસરિયાની જીદ સામે મારે ઝૂકવું પડ્યું અને મેં મારી બેંકની નોકરી છોડી દીધી. મારી મહેનતથી બનાવેલી ઓળખને પાછળ છોડીને હું લગ્ન કરીને દિલ્હી આવી ગઈ. દિલ્હીમાં અમારું ઘર એક પોશ વિસ્તારમાં હતું. મોટું ઘર, મોટી ગાડી અને ગાર્મેન્ટનો સારો ચાલતો બિઝનેસ, બધું કોઈ સપના જેવું લાગતું હતું. શરૂઆતમાં બધું બરાબર હતું. ઘરમાં નોકર ચાકર હતા, પરંતુ તેમ છતાં મેં પોતાને સંપૂર્ણપણે ઘરની જવાબદારીઓમાં ઢાળી દીધી. સાસુ સસરાની સેવા કરવી, પતિનું ધ્યાન રાખવું, સગા સંબંધીઓની આગતા સ્વાગતા કરવી, આ જ મારું જીવન બની ગયું હતું. વર્ષમાં એકવાર થોડા દિવસો માટે પિયર જવાનો મોકો મળતો હતો અને તે જ મારા માટે એકમાત્ર રજા હતી. પરંતુ લગ્નના થોડા વર્ષો પછી ધીમે ધીમે સંજોગો બદલાવા લાગ્યા. મારા પતિનો બિઝનેસ ખોટમાં જવા લાગ્યો. કારણ એ હતું કે તેઓ ઓછા સમયમાં વધુ પૈસા કમાવવા માંગતા હતા અને આ લાલચમાં તેઓ પોતાના જૂના સેટ બિઝનેસ પર ધ્યાન આપવાને બદલે અલગ અલગ કામોમાં હાથ અજમાવવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે જે બિઝનેસ પહેલાં ખૂબ સારો ચાલતો હતો તે ધીમે ધીમે પડવા લાગ્યો. વિકાસની બંને બહેનો પ્રેરણા અને રાશિ બેંગ્લોરમાં અભ્યાસ કરતી હતી અને રજાઓમાં ઘરે આવતી હતી, પરંતુ તેમના નખરા અને માંગો હંમેશા ખૂબ વધારે રહેતી હતી, જેને પૂરી કરવી મારી જવાબદારી બની ગઈ હતી. તેમના માટે મનપસંદ ભોજન બનાવવું, તેમની દરેક નાની મોટી જરૂરિયાતનું ધ્યાન રાખવું, આ બધું મારા રોજિંદા કામોમાં સામેલ થઈ ગયું હતું. એક તરફ ઘરની જવાબદારીઓ વધતી જતી હતી અને બીજી તરફ વિકાસનો બિઝનેસ સતત નીચે જઈ રહ્યો હતો. પરંતુ સૌથી દુઃખદ વાત એ હતી કે આ બધાનો દોષ મારા પર ઢોળી દેવામાં આવ્યો. મને અપશુકની કહેવામાં આવવા લાગી. મારા ભાગ્યને દોષ દેવામાં આવવા લાગ્યો, જાણે આ ઘરમાં જે કંઈ ખરાબ થઈ રહ્યું છે તેનું કારણ હું જ છું. આ બધું સાંભળીને હું અંદરથી તૂટી જતી હતી, પણ તેમ છતાં મેં હાર ન માની. ઘરના બધા કામ પતાવીને હું ક્યાંય ને ક્યાંય થોડો સમય કાઢીને ભણવા લાગી, કારણ કે મેં નક્કી કરી લીધું હતું કે હું શિક્ષક બનીશ. તે જ સમય દરમિયાન દિલ્હીમાં કેન્દ્રીય વિદ્યાલય માટે વેકેન્સી નીકળી. મેં તેમાં અરજી કરી અને મારું સિલેક્શન થઈ ગયું.
આ મારા માટે કોઈ ખૂબ મોટી ઉપલબ્ધિથી ઓછું નહોતું. મારો પગાર તે સમયે માત્ર 7,000 હતો, પણ મારા માટે તે ખૂબ મહત્વ ધરાવતો હતો. જો કે મારા સાસુ સુનંદા દેવી તેના સખત વિરુદ્ધ હતા. તેમણે સ્પષ્ટ કહી દીધું કે આટલા ઓછા પૈસા માટે અમારી ઘરની વહુ બહાર નોકરી કરશે તે અમારા સન્માનની વિરુદ્ધ છે. પણ મેં હાથ જોડીને તેમની વિનંતી કરી કે હું બધું સંભાળી લઈશ. ખૂબ મનાવ્યા પછી તેમણે મને નોકરી કરવાની પરવાનગી આપી, પરંતુ એક શરત સાથે કે મારે દર મહિનાનો પૂરો પગાર તેમને હાથમાં મૂકવો પડશે. મેં તૂટેલા મનથી તેમની આ શરત માની લીધી, કારણ કે મારા માટે એ બહુ મોટી વાત હતી કે મને ઘરની 4 દિવાલોમાંથી બહાર નીકળીને મારી ઓળખ બનાવવાનો એક મોકો મળી રહ્યો હતો. મેં નોકરી જોઈન કરી લીધી. હવે મારું જીવન સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યું હતું. રોજ સવારે બરાબર 4 વાગ્યે ઉઠવું. ઊંઘ પૂરી પણ નહોતી થતી, પણ ઉઠવું મજબૂરી હતી. ઉઠતા જ સૌથી પહેલાં આખા ઘરની જવાબદારીઓ મારી રાહ જોતી હતી. સસરાજી માટે તેમની તબિયત પ્રમાણે અલગ નાસ્તો બનાવવો, સાસુમા માટે તેમની પસંદનું અલગ ભોજન અને વિકાસ માટે તેમની પસંદની અનુસાર અલગ ભોજન તૈયાર કરવું. આ બધું મારું રોજનું કામ બની ગયું હતું. ત્યારબાદ ઘરની સફાઈ, વાસણ, કપડાં બધું જ મારી એકલા હાથે સંભાળવું પડતું હતું. આ બધા કામો પતાવતા જેમ તેમ હું સવારે 7 વાગ્યે સ્કૂલ માટે નીકળી શકતી હતી. બીજી તરફ વિકાસનો ગાર્મેન્ટ્સનો ધંધો ધીમે ધીમે નબળો પડતો જતો હતો, અને આ જ કારણે ઘરમાં કામ કરતી નોકરાણીને પણ હટાવી દેવામાં આવી. હવે ઘરના દરેક નાના મોટા કામની સંપૂર્ણ જવાબદારી માત્ર મારા ખભા પર આવી ગઈ હતી. સાફ સફાઈ, વાસણ, કપડાં, ભોજન બધું એકલું કરવું પડતું હતું. જો કે મારા સાસુ ઈચ્છતા તો મારી મદદ કરી શકતા હતા, પણ તેમનું સ્પષ્ટ કહેવું હતું કે આ તો વહુનું કામ છે. નોકરી કરવાની ઈચ્છા તે વ્યક્ત કરી છે, તો બંને જગ્યાએ મેનેજ કરવું પણ તો તારો જ ધર્મ છે. બીજી તરફ વિકાસનું કામ હવે લગભગ સંપૂર્ણ ઠપ થઈ ગયું હતું. હું આખો મહિનો જીવ લગાવીને મહેનત કરતી, સ્કૂલ જતી, ઘર સંભાળતી, પણ મહિનાના અંતે જે પગાર મને મળતો તે સીધો મારા સાસુના હાથમાં જતો. પૂરા 5 વર્ષ સુધી મેં નોકરી કરી, પણ મને મારા માટે બસ આવવા જવાના ભાડા સિવાય કંઈ પણ નહોતું મળતું. આ દરમિયાન મારી નાની નણંદ પ્રેરણાનો અભ્યાસ પૂરો થઈ ચૂક્યો હતો અને તેના લગ્નની ઉંમર પણ નીકળતી જતી હતી. વિકાસને આશા હતી કે બેંગ્લોરમાં અભ્યાસ કર્યા પછી તેને ત્યાં કોઈ સારી નોકરી મળી જશે, પણ એવું ન થયું. પ્રેરણાએ જણાવ્યું કે તેણે ખૂબ પ્રયત્ન કર્યો, પણ તેને ક્યાંય નોકરી ન મળી. આખરે તેના માટે સંબંધો જોવાના શરૂ થયા, અને મારા સસરાએ એક સારા સંપન્ન પરિવારમાં તેનો સંબંધ નક્કી કરી દીધો. પણ તે સંબંધમાં લેણદેણ ખૂબ વધારે હતી. પ્રેરણાના લગ્ન કરાવવામાં મારા સસરાની બધી જમાપૂંજી ખતમ થઈ ગઈ, અને મારા સાસુના બધા ઘરેણાં પણ તેને આપી દેવાયા. ત્યાં સુધીમાં વિકાસનો બિઝનેસ સંપૂર્ણપણે બંધ થઈ ચૂક્યો હતો. એવામાં તેણે મારા નામ પર બેંકમાંથી લોન લીધી, જેથી તે ઓટો પાર્ટ્સનો નવો બિઝનેસ શરૂ કરી શકે. આ બધું મને પૂછ્યા વિના કરવામાં આવ્યું હતું. માત્ર મારી સહી લેવામાં આવી અને મને કંઈ પણ કહેવામાં ન આવ્યું. જ્યારે મારી પાસે લોનનું નોટિફિકેશન આવ્યું ત્યારે જ મને આ વિશે ખબર પડી. મેં હિંમત કરીને વિકાસને પૂછ્યું, શું તમે મારા સેલરી એકાઉન્ટમાંથી લોન લીધી છે? તે પણ મને પૂછ્યા વિના. મારી આ વાત સાંભળતા જ તે ગુસ્સે થઈ ગયો. તેણે કહ્યું, તારું એકાઉન્ટ? મારું એકાઉન્ટ? આ શું લગાવી રાખ્યું છે? ભલે તારું એકાઉન્ટ હોય કે મારું, શું ફરક પડે છે? આખરે તું મારી પત્ની છે. મેં આટલા વર્ષો તારા ખર્ચા ઉઠાવ્યા છે, તો આજે જો મને જરૂર છે તો શું મારે તને પૂછવાની જરૂર છે? નોકરી કરવા લાગી છે તો માથે ચડીશ નહીં. એમ પણ એ લોનથી હું નવો બિઝનેસ શરૂ કરીશ, અને થોડા જ સમયમાં તે સફળ થઈ જશે. પછી તારે નોકરી છોડીને ઘરે જ બેસવું પડશે. તેની વાતોમાં આદેશ પણ હતો અને અહંકાર પણ. મારા સાસુએ પણ તેનો પૂરો સાથ આપ્યો. 4 પૈસા શું કમાવા લાગી છે, પોતાને માલકીન સમજવા લાગી છે. ભૂલ નહીં, મારા દીકરાનો બિઝનેસ તારા આવ્યા પછી જ ચોપટ થયો છે. તારા અપશુકનને કારણે જ બધું બરબાદ થયું છે. આ બધું સાંભળીને હું એકવાર ફરી અંદરથી તૂટી ગઈ, પણ મેં કંઈ ન કહ્યું. ચૂપચાપ મારા આંસુ લૂછ્યા અને ફરીથી મારા કામમાં લાગી ગઈ. સમય ધીમે ધીમે વીતતો ગયો. વિકાસે જે નવા બિઝનેસ માટે લોન લીધી હતી તે પણ ક્યારેય બરાબર ચાલતો તો ક્યારેક સંપૂર્ણપણે ડાઉન થઈ જતો હતો, અને આખરે થોડા જ વર્ષમાં તે પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. આ દરમિયાન મારા સાસુ અને સસરાની તબિયત ખરાબ રહેવા લાગી, અને 1 વર્ષ પછી મારા સાસુનું દેહાંત થઈ ગયું. તેમના ગયા પછી ઘરના પૈસાનો પૂરો હિસાબ કિતાબ વિકાસ સંભાળવા લાગ્યો. હવે જો મને કોઈ વસ્તુની જરૂર પડતી તો મારે તેની પાસે વારંવાર પૈસા માંગવા પડતા, અને દરેક વખતે મને મહેણા સાંભળવા પડતા. ઘણીવાર તો જરૂરિયાત કરતાં ઓછા જ પૈસા આપવામાં આવતા. તેનું કહેવું થતું, તું આટલા પૈસાનું શું કરીશ? મારો પગાર ધીમે ધીમે વધતો જતો હતો, પણ વિકાસનું કામ વધવાનું નામ નહોતું લઈ રહ્યું. થોડા સમય પછી નાની નણંદ
રાશિના લગ્નનો સમય પણ આવી ગયો. ત્યાં સુધીમાં મારા લગ્નને 10 વર્ષ થઈ ચૂક્યા હતા અને અમારો એક દીકરો આરવ પણ આ દુનિયામાં આવી ચૂક્યો હતો. પણ મારી સ્થિતિ બિલકુલ નહોતી બદલાઈ. હું ઘરમાં કામ કરનારી અને બહારથી પૈસા કમાવીને લાવનારી એક મશીન બની ચૂકી હતી. વિકાસે બહાર જવાનું પણ લગભગ બંધ કરી દીધું હતું. તે બસ મારા પૈસાનો હિસાબ રાખતો અને ઘરનો પૂરો ખર્ચ મારા પૈસાથી જ ચલાવતો. પણ તે પૈસા પર મારો કોઈ અધિકાર નહોતો. રાશિના લગ્ન માટે મારા વર્ષોની જમા કરેલી બચત પણ ખર્ચ કરી દેવામાં આવી અને જે ઘરેણાં મને લગ્નના સમયે મળ્યા હતા તે પણ તેને આપી દેવાયા. જ્યારે મેં આનો વિરોધ કર્યો તો મારા સસરાએ સ્પષ્ટ કહી દીધું, આ ઘરેણાં અમે જ તને આપ્યા હતા અને આજે અમને જરૂર છે તો તેને લેવાનો પૂરો હક છે. અને આવું જ થયું. મારી વર્ષોની મહેનત અને મારી દરેક જમા પૂંજી એક જ ઝટકામાં ખતમ થઈ ગઈ. રાશિના લગ્નના થોડા જ મહિના પછી સસરાજીનું પણ દેહાંત થઈ ગયું. મને લાગ્યું કે હવે ઘરના ખર્ચા ઓછા થશે અને કદાચ વિકાસ પણ થોડી જવાબદારી લેશે. પણ એવું કંઈ ન થયું. તે માત્ર મારા દરેક પૈસાનો હિસાબ રાખતો. ઘરનું રાશન, બાળકોની સ્કૂલ ફી બધું મારા એકાઉન્ટમાંથી જ થતું. પણ મારા માટે ક્યારેય એક રૂપિયો પણ નહોતો. ધીમે ધીમે હું પણ આ બધાની આદી થઈ ચૂકી હતી. મેં મારા જીવનને આ જ સ્વરૂપમાં સ્વીકારી લીધું હતું કે મારું કામ માત્ર ઘર સંભાળવું અને પૈસા કમાવાનું છે. બીજી તરફ વિકાસ આખો દિવસ ઘરમાં બેસી રહેતો અને જ્યારે હું સાંજે થાકી હારી ઘરે પાછી ફરતી તો તે મારામાં ખામીઓ કાઢવાનું શરૂ કરી દેતો. ભોજન સારું નથી બન્યું, ઘર સાફ નથી, તું કેટલી બેદરકાર છે, બીજા ઘરોની સ્ત્રીઓ પોતાનું ઘર કેટલું સરસ રીતે સંભાળે છે અને તારા ઘરને જોઈને લાગે છે જાણે અહીં કોઈ રહેતું જ નથી, જેમ કે આ ઘર કોઈ ભૂતનો બંગલો હોય. મેં ઘણીવાર તેને સમજાવવાની કોશિશ કરી કે ઘર અને બહાર બંને કામ કરતાં કરતાં હું થાકી ગઈ છું. મારું શરીર જવાબ આપવા લાગ્યું છે. પણ તેનો એક જ જવાબ હતો, ઘરનું કામ કરવું સ્ત્રીની જવાબદારી છે. દુનિયાની બધી સ્ત્રીઓ કરે છે, તું કોઈ અલગ નથી. હવે મારો પગાર 1 લાખ મહિને થઈ ચૂક્યો હતો. બહારથી જોનારાઓને લાગતું હતું કે મારું જીવન કેટલું સારું ચાલી રહ્યું છે, પણ અંદરની સચ્ચાઈ માત્ર હું જ જાણતી હતી. ધીમે ધીમે સમય વીતતો ગયો. મારો દીકરો આરવ, જેણે મને બાળપણથી જ સંઘર્ષ કરતા જોઈ હતી, તેના મનમાં એ જ બેસી ગયું હતું કે સ્ત્રીઓનું જીવન આવું જ હોય છે અને કદાચ આવું જ હોવું પણ જોઈએ. મારી દિવસ રાતની મહેનત, મારો થાક, મારો ત્યાગ બધું તેના માટે સામાન્ય હતું. મને ઘણીવાર ખૂબ દુઃખ થતું હતું કે મારી આટલી મહેનત પછી પણ કોઈને મારી કદર દેખાતી નથી. દરેક વસ્તુ એવી રીતે કહેવામાં આવતી જાણે આ બધું તો મારી ફરજ છે, તેમાં કોઈ ખાસ વાત જ નથી. રોજ રાત્રે મને પથારીમાં પહોંચતા 12 વાગી જતા હતા અને સવારે ફરી 4 વાગ્યે ઉઠવું પડતું. ઊંઘ પૂરી ન હોવા છતાં હું ઉઠતી, કારણ કે જવાબદારીઓ મારી રાહ જોઈ રહી હોય. પણ આ હોવા છતાં પણ મને વિકાસના મહેણા જ સાંભળવા મળતા. ક્યારેક ભોજનમાં ખામી, ક્યારેક ઘરની સફાઈને લઈને, તો ક્યારેક કોઈ બીજી વાતને લઈને. ધીમે ધીમે એ જ વ્યવહાર હવે આરવમાં પણ ઉતરવા લાગ્યો હતો. જ્યારે હું તેને સવારે સ્કૂલ માટે તૈયાર કરતી તો તે પણ મારામાં ખામીઓ કાઢતો. બીજાની મમ્મી કેટલી સરસ લંચ બનાવીને આપે છે અને તમે રોજ એ જ પરાઠા શાક આપી દો છો. બધાની મમ્મી તેમને સ્કૂલ મૂકવા જાય છે અને તમે તો બસ મને વેનમાં બેસાડીને તમારું કામ પતાવી લો છો. તમને કોઈ કામ ઢંગથી કરવું આવડતું જ નથી. તેની આ વાતો સાંભળીને મારું દિલ ખરેખર તૂટી જતું હતું. મને લાગતું હતું કે જેમ જેમ તે મોટો થશે તે મારી મહેનતને સમજશે, પણ એવું ક્યારેય ન થયું. ધીમે ધીમે 10 વર્ષ વધુ વીતી ગયા. આરવ હવે મોટો થઈ ચૂક્યો હતો અને કોલેજમાં ભણવા લાગ્યો હતો. આરવના અભ્યાસ માટે તેને દહેરાદૂન જવું પડ્યું અને તેના અભ્યાસનો બધો ખર્ચ હું જ ઉઠાવી રહી હતી. જેમ હવે સુધી ઘરની દરેક જવાબદારી હું જ નિભાવતી આવી હતી. આ દરમિયાન મારા સૌથી નાના ભાઈના લગ્ન નક્કી થયા. આટલા વર્ષોમાં મેં મારા પિયર માટે ક્યારેય કંઈ કર્યું નહોતું અને આ વાત મને અંદરથી ખૂબ ગૂંજતી હતી. મારું મન હતું કે મારા એકમાત્ર નાના ભાઈના લગ્નમાં હું તેને કંઈક સારું આપું, કંઈક એવું જે મારા પ્રેમ અને મારા અસ્તિત્વની ઓળખ બની શકે. પણ મારી પાસે મારા નામની કોઈ બચત નહોતી. તેથી મેં કેટલાક મહિના પહેલાંથી જ થોડા પૈસા છુપાવીને રાખવાનું શરૂ કર્યું, જેથી હું મારા ભાઈના લગ્નમાં તેને એક સારી ભેટ આપી શકું. ઓછામાં ઓછા લોકો એ તો કહે કે તેની બહેન સરકારી નોકરી કરે છે અને તેણે પોતાના ભાઈને કંઈક ખાસ આપ્યું. મેં આ વાત વિકાસથી સંપૂર્ણપણે છુપાવી રાખી હતી, કારણ કે મને ખબર હતી કે જો તેને ખબર પડી જશે તો તે મને આવું કરતા રોકશે. તેના હિસાબે મારી કમાણી પર માત્ર તેનો અધિકાર હતો અને એ નક્કી કરવાનો હક પણ તેનો જ હતો કે પૈસા ક્યાં ખર્ચ થશે. કેટલા મહિનાઓમાં મેં લગભગ 50,000 ભેગા કરી લીધા અને તે પૈસામાંથી એક સોનાની વીંટી બનાવી લીધી. આ બધું મેં ચૂપચાપ કર્યું, કોઈને કહ્યા વિના. જેમ જેમ લગ્નનો સમય નજીક આવ્યો
મેં એક દિવસ વિકાસને પૂછ્યું, આપણે મારા ભાઈને લગ્નમાં શું ગિફ્ટ આપીશું? વહુની મોં દેખાઈમાં કંઈક તો આપવું પડશે. તેણે ખૂબ જ અનમના અંદાજમાં જવાબ આપ્યો, તું તે ઘરની દીકરી છે, તું જઈશ તો તેમને તને આપવું જોઈએ. તું બસ 1100 રૂપિયાનું કવર આપી દેજે. મોં દેખાઈમાં તેની આ વાત સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું. આટલા વર્ષો સુધી મેં મારા પિયર માટે કંઈ કર્યું નહીં, અને આજે જ્યારે મારા ભાઈના લગ્ન છે તો હું માત્ર 1100 આપું? આ મારા માટે કોઈ અપમાનથી ઓછું નહોતું. પણ મેં કંઈ ન કહ્યું. ધીમે ધીમે લગ્નનો દિવસ આવી ગયો. લગ્ન ધૂમધામથી થયા, પણ દરેક સમયે વિકાસ કોઈને કોઈ વાત પર નારાજ થતો રહ્યો. ક્યારેક એ કે મારા પિતાજીએ તેમનું બરાબર સ્વાગત ન કર્યું, ક્યારેક એ કે તેમને આટલા માનથી ભોજન ન પીરસાયું જેટલું બાકી મહેમાનોને. કોઈક રીતે બધી વિધિઓ પૂરી થઈ અને પછી મોં દેખાઈનો સમય આવ્યો. બધાની સામે વહુને ભેટ આપવામાં આવી રહી હતી અને મારું દિલ જોર જોરથી ધબકી રહ્યું હતું, કારણ કે જો મેં બધાની સામે વીંટી આપી તો વિકાસને બધું ખબર પડી જતી. હું બિલકુલ નહોતી ઈચ્છતી કે તેને આ વાતની ખબર પડે. તેથી હું બસ એક યોગ્ય સમયની રાહ જોઈ રહી હતી કે ક્યારે તેનું ધ્યાન હટે અને હું ચૂપચાપ સ્ટેજ પર જઈને મારા ભાઈ અને ભાભીને તે વીંટી આપી શકું, કોઈને કહ્યા વિના, કોઈના સવાલોનો સામનો કર્યા વિના. અને આખરે તે ક્ષણ આવી જ ગઈ હતી જેણે મારા આખા જીવનને જાણે બે ભાગમાં વહેંચી દીધું. એક તે જે મેં અત્યાર સુધી જીવી હતી અને એક તે જે હવે શરૂ થવાની હતી. સ્ટેજ પર રોશની ચમકી રહી હતી, ઢોલ નગારાનો અવાજ અને સગા સંબંધીઓના હાસ્યથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. પણ તે ભીડમાં વિકાસ ક્યાંય દેખાઈ રહ્યો નહોતો. મારા હાથમાં તે નાની ડબ્બી હતી જેમાં તે વીંટી રાખી હતી, એ જ વીંટી જે મેં મારી મહેનતની કમાણીથી ખરીદી હતી. મારા દિલની ખુશીથી મારા ભાભી માટે મેં ચારે બાજુ જોયું, પછી ધીમે ધીમે પગલાં ભરતા ભાભી પાસે પહોંચી. તેમના ચહેરા પર હળવું સ્મિત હતું. કદાચ તેમને અંદાજ પણ નહોતો કે હું શું કરવા જઈ રહી છું. મેં તેમના હાથ પકડ્યા અને ખૂબ પ્રેમથી તે વીંટી તેમની આંગળીમાં પહેરાવી દીધી. તે ક્ષણે મને લાગ્યું જાણે મેં કોઈ બહુ મોટું કામ નહીં, પણ એક નાનકડી સ્નેહની ભેટ આપી હોય. આરવ ત્યાં પાસે જ ઊભો હતો. તેની નજર મારા પર ટકેલી હતી, પણ મેં તેના પર વધારે ધ્યાન ન આપ્યું. મને નહોતી ખબર કે આજ નાનકડી ક્ષણ થોડી જ મિનિટોમાં તોફાન બનીને મારા જીવનને હચમચાવી દેશે. ત્યાં જ અચાનક ભીડમાં હલચલ થઈ અને વિકાસ ગુસ્સાથી લાલ ચહેરો લઈને સ્ટેજ તરફ વધતા દેખાયા. તેમની આંખોમાં એવો ગુસ્સો હતો જે મેં પહેલાં ક્યારેય નહોતો જોયો. તે સીધા મારી સામે આવીને ઊભા રહી ગયા અને ઊંચા અવાજે બોલ્યા, શું આ વીંટી તે તારા ભાભીને આપી છે? થોડી ક્ષણ માટે મારો અવાજ જાણે ગળામાં જ અટકી ગયો, પણ પછી મેં પોતાને સંભાળતા કહ્યું, હા, મેં આપી છે. મોં દેખાઈમાં બસ આટલું કહેવું હતું કે જાણે તેમનો ગુસ્સો ફાટી પડ્યો. તેમણે એક પળ પણ ગુમાવ્યા વિના બધાની સામે મને જોરદાર થપ્પડ મારી દીધી. તે અવાજ જાણે આખા હોલમાં ગૂંજી ગયો અને મારા કાનોમાં ઘંટડીની જેમ વાગતો રહી ગયો. હું સ્તબ્ધ ઊભી રહી ગઈ. મારી આંખો સામે અંધારું છવાવા લાગ્યું. ચારે બાજુ ઊભેલા લોકો એકદમ ચૂપ થઈ ગયા હતા. કોઈના ચહેરા પર હેરાની હતી તો કોઈના ચહેરા પર અજીબ જેવી ઉત્સુકતા. વિકાસ ચીસો પાડી રહ્યા હતા, તારી હિંમત કઈ રીતે થઈ? ઘરમાં ખર્ચા ચલાવવાના પૈસા નથી, દીકરાના ભણતરમાં આટલો ખર્ચ થઈ રહ્યો છે અને તું અહીં સોનું લૂંટાવી રહી છે. ક્યાં હકથી આપી તે આ વીંટી? તેમના દરેક શબ્દો મારા દિલને ચીરી રહ્યા હતા. મારા માતા પિતા સામે ઊભા હતા. તેમની આંખોમાં પણ દર્દ હતું, પણ તેમની ખામોશી તે દર્દ કરતાં ક્યાંય વધારે ભારે હતી. હું વિચારી પણ નહોતી શકતી કે 20 વર્ષના લગ્ન, મારી મહેનત, મારો ત્યાગ, બધું આ રીતે એક થપ્પડ અને થોડા શબ્દોમાં ખતમ કરી દેવામાં આવશે. મારો દીકરો જે હવે 18 વર્ષનો થઈ ચૂક્યો હતો, ત્યાં ઊભો રહીને આ બધું જોઈ રહ્યો હતો. તેની આંખોમાં જે સવાલ હતા, જે શરમ હતી, તેણે મને અંદરથી તોડી નાખી. પણ તે તૂટવાની વચ્ચે એક ચિંગારી પેદા થઈ, આત્મસન્માનની. મેં પોતાને સંભાળતા કહ્યું, મેં આ વીંટી મારી કમાણીથી ખરીદી છે. મારો અવાજ ધીમો હતો, પણ તેમાં દ્રઢતા હતી. વિકાસ તરત પલટીને બોલ્યા, સારું, હવે તારી કમાણી અલગ થઈ ગઈ. તું મારા ઘરમાં રહે છે, મારા બાપ દાદાની છત નીચે, અને હવે મને જ હિસાબ શીખવીશ. આટલા વર્ષો જે તું અહીં રહી છે તેનું ભાડું કાઢ. પહેલાં તેમના શબ્દો હવે માત્ર ગુસ્સો નહીં પણ અપમાનની પરાકાષ્ઠા હતી. મેં આંખોમાં આંસુ લઈને બસ એટલું કહ્યું, હું દરેક પૈસાનો હિસાબ આપી દઈશ, પણ હવે વધુ સહન નહીં કરું. અને પછી પાછળ જોયા વિના હું સ્ટેજ પરથી ઉતરી ગઈ. પાછળ છૂટી ગયો તે ઘોંઘાટ, તે રોશની, તે ભીડ, અને સાથે જ છૂટી ગયું મારું તે સ્વરૂપ જે વર્ષોથી બધું સહન કરતું આવ્યું હતું. હું સીધી મારા ભાઈના ઘરે ચાલી ગઈ. રસ્તાભર મારી આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. દરેક પગલે મને તે જ થપ્પડ, તે જ શબ્દો, તે જ નજરો યાદ આવી રહી હતી. એવું લાગી રહ્યું હતું જાણે મારું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું હોય.
થોડા દિવસો વીતી ગયા. શરૂઆતમાં બધાને મને ચૂપચાપ રહેવા દીધી, પણ ધીમે ધીમે એ જ જૂની વાતો શરૂ થઈ ગઈ. પતિ પત્નીમાં ઝઘડા થતા રહે છે. આટલી નાની વાત પર ઘર છોડી દેવું યોગ્ય નથી. સમાજ શું કહેશે? મને સમજાતું નહોતું કે મારી સાથે જે થયું તે નાની વાત કઈ રીતે હોઈ શકે. મારા પોતાના માતા પિતા, જેમણે મને હંમેશા સાચા અને ખોટાનો ફરક શીખવ્યો, આજે એ જ મને સમાધાન કરવા કહી રહ્યા હતા. હું ચૂપ રહી, કારણ કે મારી પાસે શબ્દો નહોતા બચ્યા. હું મારા રૂમમાં જઈને કલાકો સુધી રડતી રહી. તે દિવસે મને પહેલીવાર અહેસાસ થયો કે માણસ સૌથી વધારે એકલો ત્યારે હોય છે જ્યારે તેના પોતાના જ તેને સમજવાનું છોડી દે છે. જો તમે મારા આ દર્દ અને તકલીફને સમજી રહ્યા છો તો તમારા વિચારો મને કોમેન્ટમાં જરૂર જણાવો. આવી સ્થિતિમાં મારે શું કરવું જોઈએ? તમારો દરેક એક કોમેન્ટ મારા માટે ખૂબ મહત્ત્વ ધરાવે છે. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી રહી હોય તો તેને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલો, કારણ કે સત્ય તો એ છે કે અમારી વિડીયો જોનારાઓમાંથી 1% લોકો પણ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા. તમારું એક સબસ્ક્રિપ્શન અમને પ્રેરણા આપે છે કે અમે આવી સાચી ભાવનાત્મક અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારા સુધી લાવતા રહીએ. તેથી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આ વાર્તાના અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. ત્યારે મારો ફોન વારંવાર વાગવા લાગ્યો. વિકાસનો કોલ હતો. મેં પહેલાં અવગણના કરી, પણ પછી મેસેજ આવવા લાગ્યા, ધમકીઓથી ભરેલા. ખૂબ અભિમાન આવી ગયું છે ને તને? એકવાર ઘરે આવ, બધું અભિમાન કાઢી નાખીશ. તું પોતાને સમજે છે શું? આ ઉંમરે તને કોઈ નહીં પૂછે. અંતે તારે મારી પાસે જ પાછા આવવું પડશે. દરેક શબ્દ જાણે મારા આત્મસન્માન પર ઘા કરી રહ્યો હતો. પણ આ વખતે હું તૂટી નહોતી રહી. હું અંદરથી મજબૂત થઈ રહી હતી. મેં મારા આંસુ લૂછ્યા અને અરીસામાં પોતાને જોઈ. તે સ્ત્રી જે 20 વર્ષ સુધી બધું સહન કરતી રહી, આજે પહેલીવાર પોતાના માટે ઊભી હતી. મને સમજાઈ ગયું હતું કે જો આજે હું પાછી ગઈ તો કદાચ જિંદગીભર ખુદની નજરોમાં ક્યારેય ઊંચી નહીં થઈ શકું. પણ બીજી તરફ સત્ય એ પણ હતું કે પિયર મારું કાયમી ઠેકાણું નહોતું. મારા માતા પિતાની વિચારસરણી સ્પષ્ટ હતી. છોકરીનું અસલી ઘર તેનું સાસરું હોય છે. તેમના માટે મારું આત્મસન્માન નહીં, પણ સમાજની નજરો વધારે મહત્વપૂર્ણ હતી. તે રાત્રે મેં ખૂબ મોડે સુધી વિચાર્યું. દરેક યાદ, દરેક દર્દ, દરેક અપમાન મારી સામે ઘૂમી રહ્યું હતું. અને પછી મેં મનોમન એક નિર્ણય કરી લીધો. એક એવો નિર્ણય જે કદાચ મારા જીવનની દિશા બદલી નાખશે. મેં નક્કી કરી લીધું કે હવે હું કોઈના સહારે નહીં જીવું, ન સસરાના કે ન પિયરના. હું મારી ઓળખાણ જાતે બનાવીશ, મારી શરતો પર જીવીશ. ડર જરૂર હતો, અનિશ્ચિતતા પણ હતી, પણ તેના કરતાં ક્યાંય વધારે એક અજીબ શાંતિ હતી, જાણે મેં આખરે પોતાને જ પસંદ કરી લીધી હોય. તે રાત્રે પહેલીવાર મેં રડ્યા વિના આંખો બંધ કરી, કારણ કે હવે હું ભાગી નહોતી રહી. હવે હું લડવા માટે તૈયાર હતી. હું દિલ્હી પાછી આવી હતી, પણ આ વખતે મારું પાછું ફરવું હાર માનીને નહીં, પણ એક મજબૂત નિર્ણય સાથે હતું. આ વખતે મારા પગલામાં ડર નહોતો, પણ એક ઠેરાવ અને એક આત્મસન્માનની નક્કર દિવાલ હતી. જેવું મેં ઘરનું બારણું ખોલ્યું, મને સ્પષ્ટ અનુભવાયું કે આ ઘરમાં હવે પહેલાં જેવું કંઈ બચ્યું નથી. હવા પણ બદલાયેલી લાગતી હતી, ઠંડી, ભારે અને મહેણા મારતી હોય તેવી. અંદર પગ મૂકતા જ મારી નજર આરવ પર પડી, જે સોફા પર બેઠો હતો. મને જોતા જ તેના ચહેરા પર એક કુટિલ સ્મિત ફેલાઈ ગયું. તે વ્યંગથી ભરેલા લહેજામાં બોલ્યો, આવી ગઈ મમ્મી? આખરે પોતાની ઓકાત સમજાઈ જ ગઈ ને? ખબર પડી ગઈ કે પાછા અહીં જ આવવાનું છે? છતાં આટલા દિવસો સુધી કેટલું ડ્રામા કર્યું તમે? બધાની સામે અમારી બેઇજ્જતી કરાવી દીધી. તેના શબ્દો મારા દિલમાં તીરની જેમ ખૂંચ્યા, પણ આ વખતે મેં મારા દર્દને મારા ચહેરા પર આવવા ન દીધું. હું બસ ચૂપચાપ તેને જોતી રહી. ત્યારે અંદરથી ઝડપી પગલાંનો અવાજ આવ્યો અને વિકાસ બહાર આવ્યા. તેમના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. આવતા જ તેમણે ઊંચા અવાજે કહ્યું, તે આખી દુનિયાની સામે મારી આટલી બેઇજ્જતી કરાવી અને આખરે પાછું ફરવું તારે અહીં જ પડ્યું. હવે હું તને તારી ઓકાત બતાવું છું. આટલું કહેતા જ તેમણે મારા પર હાથ ઉપાડવા માટે પોતાનો હાથ આગળ વધાર્યો, પણ આ વખતે હું એ જ ચૂપ રહેનારી સ્ત્રી નહોતી. મેં તરત તેમનો હાથ પકડી લીધો અને જોરથી ઝટકો મારીને કહ્યું, આ ભૂલ ફરીથી કરવાની વિચારજો પણ નહીં. એકવાર તમે કરી ચૂક્યા છો. જો ફરીથી કોશિશ કરી તો સીધી પોલીસ સ્ટેશન જઈશ અને તમારા વિરુદ્ધ રિપોર્ટ નોંધાવીશ. મારા અવાજમાં જે દ્રઢતા હતી તે કદાચ તેમણે પહેલાં ક્યારેય નહોતી જોઈ. થોડી ક્ષણ માટે તે થંભી ગયા, પણ પછી હસતા હસતા બોલ્યા, અરે વાહ, હવે આટલી હિંમત આવી ગઈ છે કે પોતાના જ પતિ વિરુદ્ધ પોલીસમાં જઈશ? કઈ વાતની રિપોર્ટ કરાવીશ? વર્ષો સુધી મેં તને આ ઘરમાં રાખી, ખવડાવ્યું, પીવડાવ્યું, દિલ્હી જેવા શહેરમાં રહેવાની જગ્યા આપી, તને નોકરી કરવા દીધી, અને આજે એ જ નોકરીનું ઘમંડ બતાવી રહી છે. તેમની વાત સાંભળીને મારા અંદર વર્ષોથી દબાયેલો દરેક દર્દ
જાણે ઉછાળે આવ્યો. મેં ડર્યા વિના તેમની આંખોમાં આંખો નાખીને કહ્યું, તમે મને અહીં રાખીને મારા પર કોઈ ઉપકાર નથી કર્યો, પણ ખુદ પર ઉપકાર કર્યો છે. કારણ કે તમે પોતે એટલા લાયક નહોતા કે પોતાના દમ પર ઘર ચલાવી શકો. જિંદગીભર મારી કમાણી પર જીવતા રહ્યા, મારી મહેનતના પૈસાથી પોતાના શોખ પૂરા કરતા રહ્યા, અને બદલામાં મને શું મળ્યું? અપમાન, મહેણા અને દરેક નાની નાની ખુશીને મારવાની સજા. મારો અવાજ હવે વધુ મજબૂત થઈ ગયો હતો. મેં આગળ કહ્યું, આજે મેં મારા મનથી એક નાનકડી ખુશી શું પૂરી કરી લીધી? તમારા અહંકારને આટલો આઘાત પહોંચ્યો કે તમે બધાની સામે મને થપ્પડ મારી દીધી. તમે મને મારી ઓકાત બતાવશો? હવે હું તમને તમારી ઓકાત બતાવીશ. આટલું કહીને હું સીધી બેડ પાસે ગઈ. ત્યાં રાખેલી એક જૂની ડાયરી ઉઠાવી અને તેને જોરથી ટેબલ પર પછાડી દીધી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મેં તે ડાયરી તરફ ઈશારો કરતાં કહ્યું, આમાં લખેલો છે દરેક એક ખર્ચ જે મેં આ ઘરમાં કર્યો છે, તમારા પર, તમારા માતા પિતા પર, તમારી બહેનો પર, દરેક પૈસાનો હિસાબ. મને આ બધું પાછું જોઈએ છે. જે દિવસે તમે આ બધું ચૂકવી દેશો, હું પણ છેલ્લા 20 વર્ષનું ભાડું તમને આપી દઈશ. મારી વાત સાંભળીને વિકાસ અને આરવ બંને ચૂપ થઈ ગયા. કદાચ તેમને વિશ્વાસ જ નહોતો થઈ રહ્યો કે વર્ષો સુધી ચૂપ રહેનારી સ્ત્રી આજે આટલી મજબૂતીથી ઊભી થઈ શકે છે. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અને હા, હવે હું આ ઘર છોડીને જઈ રહી છું. તમારા જેવા માણસ સાથે રહીને મેં પહેલાં જ મારા જીવનના 20 વર્ષ બરબાદ કરી દીધા છે. વિચાર્યું હતું કે દીકરો મોટો થઈને સમજશે, પણ તે પણ તમારા જ પગલે ચાલી રહ્યો છે. હવે તમે બંને પોતાનું વિચારો. હું મારું જીવન જાતે સંભાળી શકું છું. આટલું કહીને હું પાછળ જોયા વિના ત્યાંથી નીકળી ગઈ. તે સમયે મારા પગ ભારે નહોતા, પણ હળવા લાગી રહ્યા હતા. જાણે દરેક પગલા સાથે હું મારા દર્દને પાછળ છોડી રહી હતી. ઘરમાંથી નીકળ્યા પછી હું સીધી બેંક ગઈ. મેં મારું એટીએમ કાર્ડ બ્લોક કરાવી દીધું. એ જ એટીએમ જે વર્ષોથી વિકાસ પાસે રહેતું હતું અને જેનાથી તે મારી મહેનતની કમાણીને પોતાની મરજીથી ખર્ચ કરતો હતો. તે દિવસે મને પહેલીવાર અનુભવ થયો કે અસલી આઝાદી શું હોય છે, જ્યારે માણસ પોતાની કમાણી પર પોતાનો હક અનુભવે છે. આ પછી મેં સરકારી આવાસ માટે અરજી કરી. થોડા જ દિવસોમાં મને એક નાનકડો સરકારી ક્વાર્ટર મળી ગયો. તે ઘર ભલે નાનું હતું, પણ તેમાં એક શાંતિ હતી, પોતાપણું હતું. પહેલી રાત જ્યારે હું ત્યાં એકલી સૂતી તો થોડી ગભરાહટ જરૂર હતી, પણ સાથે જ એક અજીબ શાંતિ પણ હતી. હવે મારે કોઈના ગુસ્સાથી ડરીને જીવવું નહોતું. થોડા દિવસો પછી અચાનક વિકાસનો ફોન આવ્યો. તેમના અવાજમાં ગુસ્સો અને બેચેની બંને હતા. તે એટીએમ કેમ બંધ કરાવી દીધું? પૈસા નથી નીકળી રહ્યા. મેં શાંત સ્વરમાં કહ્યું, તમને લાગે છે કે આટલું બધું થયા પછી પણ હું તમને મારી કમાણી ખર્ચ કરવા દઈશ? તે મારી મહેનતની કમાણી છે અને હવે તેના પર માત્ર મારો અધિકાર છે. તમે આટલા વર્ષો તેને ખર્ચ કરતા રહ્યા. હવે પોતાનો ઇંતજામ જાતે કરો. મારી વાત સાંભળીને તેમનો અવાજ થોડો ધીમો થઈ ગયો. તેમણે કહ્યું, જુઓ પ્રિયા, પતિ પત્ની વચ્ચે આવા ઝઘડા થતા રહે છે. આનો મતલબ એ નથી કે તું ઘર છોડીને ચાલી જા. હું સમજી ચૂકી હતી કે આ બદલાવ મજબૂરીનો છે. મેં સ્પષ્ટ કહ્યું, હું હવે પાછી નહીં આવું, અને ફોન કાપી નાખ્યો. ધીમે ધીમે મારું જીવન પાટા પર પાછું ફરવા લાગ્યું. હવે મારા નિર્ણયો મારા હતા, મારી કમાણી મારી હતી, અને સૌથી જરૂરી, મારું જીવન મારું હતું. એક દિવસ અચાનક દરવાજાની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો સામે વિકાસ ઊભા હતા. હું થોડી ક્ષણ માટે ચોંકી ગઈ. તેમણે અંદર આવ્યા વિના જ કહેવાનું શરૂ કરી દીધું, પ્રિયા, તું કેમ અમારું જીવન બરબાદ કરી રહી છે? 20 વર્ષ આપણે સાથે વિતાવ્યા. હવે આ ઉંમરે અલગ થવું શું યોગ્ય છે? મેં શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, 20 વર્ષ આપણે સાથે નથી વિતાવ્યા વિકાસ. 20 વર્ષ માત્ર મેં તમારો સાથ નિભાવ્યો. તમે તો માત્ર મારો ઉપયોગ કર્યો. મેં આગળ કહ્યું, મેં છૂટાછેડાના કાગળો તૈયાર કરાવી દીધા છે. જલ્દી જ તમને મળી જશે. સહી કરી દેજો. વિકાસ મને મનાવવાની કોશિશ કરતા રહ્યા, પણ આ વખતે મારો નિર્ણય અટલ હતો. મેં દરવાજો તેમના મોં પર બંધ કરી દીધો. આ પછી સગા સંબંધીઓ અને માતા પિતાના ફોન આવવા લાગ્યા. બધા મને સમજાવવા લાગ્યા કે મારે પાછું જવું જોઈએ, પણ હવે હું જાણી ચૂકી હતી કે ત્યાં મારા માટે કંઈ પણ નહોતું સિવાય અપમાનના. આખરે મેં વકીલ સાથે વાત કરીને છૂટાછેડાની પ્રક્રિયા શરૂ કરી. લગભગ 6 મહિના સુધી કેસ ચાલ્યો અને આખરે મને છૂટાછેડા મળી ગયા. વિકાસે ભરણપોષણ માંગવાની કોશિશ કરી, પણ તેમની અરજી રદ થઈ ગઈ. આજે હું એકલી છું, પણ ખુશ છું. મારા જીવનમાં હવે શાંતિ છે, સન્માન છે, અને સૌથી મોટી વાત આત્મસન્માન છે. બસ એક પસ્તાવો છે કે આ પગલું મેં પહેલાં કેમ ન ઉઠાવ્યું. મેં મારા જીવનના 20 વર્ષ એક એવા સંબંધને નિભાવવામાં ગુમાવી દીધા જેમાં મને બદલામાં માત્ર દર્દ અને અપમાન મળ્યું. પણ હવે જે બચ્યું છે તે મારું છે, સંપૂર્ણપણે મારું. તો દોસ્તો, શું મેં વિકાસ સાથે યોગ્ય કર્યું કે મારે તેમને એક વધુ મોકો આપવો જોઈતો હતો? તમારા વિચારો અમને કોમેન્ટમાં જરૂર જણાવો. જો આ વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય
તો તેને લાઇક કરો અને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. શું ખબર આ વાર્તા કોઈ બીજી પ્રિયા સુધી પહોંચી જાય અને તેને પોતાના જીવનમાં સાચો નિર્ણય લેવાનું હિંમત મળી શકે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલશો, કારણ કે તમારા એક સબસ્ક્રિપ્શન અમારા માટે ખૂબ મોટી પ્રેરણા બને છે, જેનાથી અમે આવી સાચી ભાવનાત્મક અને દિલને સ્પર્શી જાય તેવી વાર્તાઓ તમારા સુધી લાવતા રહીએ છીએ. જતાં તમારા શહેરનું નામ કોમેન્ટમાં જરૂર લખજો. અમને ખૂબ સારું લાગે છે એ જાણીને કે અમારી વિડીયો દુનિયાના કયા ખૂણામાં જોવામાં આવી રહી છે. ધન્યવાદ.